હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 1 ઓગસ્ટ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશના જસ્ટિન ગ્રીવ્સ 5 મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે આ ખેલાડી છે જસ્ટિન ગ્રીવ્સ, તેઓ વેસ્ટ ઇન્ડિઝના છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી જસ્ટિન ગ્રીવ્સ, અને હાલમાં જ તેઓએ પાકિસ્તાન સામે જે ટેસ્ટ મેચ દરમિયાન તેમણે સતત 5 ઓવર મેડન નાખી અને દરેક ઓવરમાં એક વિકેટ એટલે કે 0 રન આપી અને 5 વિકેટ છે તે ઝડપી છે. અને ટેસ્ટ ક્રિકેટના આશરે 150 વર્ષના ઇતિહાસમાં સતત 5 વિકેટ અને મેડન ઓવર ફેંકનારા તેઓ વિશ્વના પ્રથમ બોલર છે તે બન્યા છે. અને આ અગાઉનો જે રેકોર્ડ હતો તે હતો ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડનો, જેઓએ સતત 4 ઓવર છે તે મેડન અને 4 વિકેટ લેવાનો રેકોર્ડ છે તે બનાવ્યો હતો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં સ્થાનિક શાસનને સશક્ત બનાવવા માટે દાનવીર પહેલ કોણે શરૂ કરી છે? તો હાલમાં જ આ જે દાનવીર નામની પહેલ છે તે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સ્થાનિક શાસનને સશક્ત બનાવવા માટે દાનવીર પહેલ છે તે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ છે તે કરવામાં આવી છે. અને આનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે આ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન છે તે પંચાયતી રાજ મંત્રાલયના જે સચિવ છે વિવેક ભારદ્વાજ, તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેનો હેતુ શું છે? તો દેશની અંદાજે 2.5 લાખ ગ્રામ પંચાયતોના ડિજિટલ માળખાને મજબૂત બનાવવાનો અને ટેકનોલોજીકલ જરૂરિયાતો છે તે આ ગ્રામ પંચાયતોને પૂરી પાડવાનો છે. અને તેની ટેગલાઇન શું હતી? તો આ અભિયાન છે તેની ટેગલાઇન છે ગીવ બેક ટુ યોર વિલેજ, એટલે કે તમારા ગામને પરત આપો. આ છે તે તેની ટેગલાઇન છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયું રાજ્ય દુર્લભ પૃથ્વી તત્વો માટે સંશોધન લાયસન્સ જારી કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે? તો આ જે રાજ્ય છે તે છે રાજસ્થાન, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં રાજસ્થાન રાજ્ય ભારતનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે દુર્લભ પૃથ્વી તત્વો એટલે કે રેયર અર્થ એલિમેન્ટ્સ એટલે કે REE માટે સંશોધન લાયસન્સ જારી કરનારું ભારતનું પ્રથમ રાજ્ય છે તે રાજસ્થાન બન્યું છે. અને આ જે લાયસન્સ છે તે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પચપદરા, નવાતલા, દેવીગઢ અને જોધપુર જિલ્લાના શેરગઢ તાલુકામાં ફેલાયેલા 207.63 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. આ જે સંશોધન લાયસન્સ જાહેર ક્ષેત્રની કંપની સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ દ્વારા જે લિમિટેડને છે તેને આપવામાં આવ્યું છે. હવે શું છે તેનું મહત્વ? તો આ જે બ્લોક છે તેઓમાં લેન્થેનમ, સેરિયમ, પ્રેસિઓડાયમિયમ અને નિયોડાયમિયમ જેવા મહત્વના દુર્લભ પૃથ્વી તત્વો હોવાના સંકેત મળ્યા છે, જે ઇલેક્ટ્રિક વાહનો, સંરક્ષણ, સ્પેસ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ખૂબ જ નિર્ણાયક છે. ત્યાર પછી જોઈએ તો 2026ના મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શનથી કોને સન્માનિત કરવામાં આવશે? તો હાલમાં જ આ જે આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન છે તેઓથી પંકજ ત્રિપાઠીને સન્માનિત છે તે કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠી, અને હાલમાં જ તેઓને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન એટલે કે IFFM દ્વારા આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શનના જેઓ જે ડિસ્ટિંક્શનથી તેઓને સન્માનિત છે તે કરવામાં આવશે. અને ભારતીય સિનેમાના તેઓના શાનદાર પ્રદાન અને સહજ અભિનય બદલ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર પંકજ ત્રિપાઠીના આ જે એવોર્ડ છે તે એનાયત થશે. અને આ એવોર્ડ સમારોહ છે તે 13 ઓગસ્ટ 2026ના રોજ મેલબોર્નના પ્રતિષ્ઠિત પેલેસ થિયેટર ખાતે યોજાશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં નાગુલ ખામ જાથોમ ગંગટ્ટેને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તેઓને મેક્સિકો ખાતે ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વરિષ્ઠ રાજદ્વારી નાગુલ ખામ જાથોમ ગંગટ્ટે, અને તેઓને હાલમાં જ મેક્સિકો દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. આ નિમણૂક પહેલાં તેઓ વિદેશ મંત્રાલયમાં સ્પેશિયલ સેક્રેટરી એટલે કે વિશેષ સચિવ તરીકે કાર્યરત હતા. તેઓ 1994 બેચના ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી છે. આ પહેલાં તેઓ ટ્યુનિશિયા, લિબિયામાં ભારતના રાજદૂત તેમજ ઝામ્બિયામાં ભારતના હાઈ કમિશનર તરીકે પોતાની સેવાઓ છે તે આપી ચૂક્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં LICના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ સતમન્યુ શ્રીવાસ્તવ છે તેઓની નિમણૂક થઈ છે, માટે ઓપ્શન નંબર બી આવશે.
હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સતમન્યુ શ્રીવાસ્તવ, જેઓની હાલમાં જ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LICનું પૂરું નામ છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તેઓના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર એટલે કે CFO તરીકે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. અને સતમન્યુ શ્રીવાસ્તવને એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની સાથે કંપનીના જે મુખ્ય નાણાકીય અધિકારી છે તે પણ બનાવવામાં આવ્યા છે. તેઓ CFO સુનિલ અગ્રવાલ છે તેઓનું સ્થાન લેશે, જેણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. અને આ નવી જવાબદારી સંભાળતા પહેલા સતમન્યુ શ્રીવાસ્તવ છે તેઓ LICમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ અને ચીફ રિસ્ક ઓફિસર એટલે કે CRO તરીકે કાર્યરત છે તે હતા. ત્યાર પછી જોઈએ તો વિશ્વ રેન્જર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ અને દર વર્ષે 31 જુલાઈના રોજ આ દિવસ છે તે ઉજવાય છે. માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ તો વિશ્વ રેન્જર દિવસ એટલે કે વર્લ્ડ રેન્જર ડે, જે દર વર્ષે 31 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. શા માટે ઉજવાય છે? તો ફરજ દરમિયાન શહીદ કે ઇજાગ્રસ્ત થયેલા રેન્જર્સના બલિદાન અને સાહસને સન્માન આપવું, તેમજ કુદરતી અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં તેમના યોગદાનની પ્રશંસા કરવા માટે આ જે દિવસ છે તે ઉજવાય છે. અને તેની શરૂઆત છે તે વર્ષ 2006માં ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશન એટલે કે IRF દ્વારા કરવામાં આવી હતી. અને આ વર્ષે એટલે કે 2026માં તેની 20મી વર્ષગાંઠ છે. અને આ વર્ષની સત્તાવાર થીમ છે રેન્જર્સ ગાર્ડિયન્સ ઓફ અ ચેન્જિંગ પ્લેનેટ એટલે કે રેન્જર્સ બદલાતા ગ્રહના રક્ષકો છે તે રાખવામાં આવી છે. જૂન 2026માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક એટલે કે IIPમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો હાલમાં જ 7.3% છે તેનો વધારો થયો છે. માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ તો ઇન્ડિયાઝ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ જૂન 2026માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક એટલે કે IIPમાં વાર્ષિક ધોરણે 7.3%નો વધારો છે તે નોંધાયો છે. અને ભારત સરકારના સાંખ્યિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ જે વૃદ્ધિ છે તે 23 મહિનામાં સૌથી વધારે છે. અને બીજી વાત કરીએ તો વીજળી અને ગેસ પુરવઠામાં 10.6%નો વધારો છે. મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન ક્ષેત્રમાં 7.8%નો, વોટર સપ્લાય અને વેસ્ટ મેનેજમેન્ટમાં 6.1%ની વૃદ્ધિ થઈ છે. તો માઇનિંગ એટલે કે ખનન ક્ષેત્રમાં 1%નો વધારો છે તે નોંધાયો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી છે? તો હાલમાં જ અજિંક્ય રહાણે છે તેઓએ ક્રિકેટના તમામ સ્વરૂપો એટલે કે વન ડે, ટેસ્ટ મેચ અને T20 તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ છે તે લીધી છે. માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અજિંક્ય રહાણે અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન છે. તેઓ રહી ચૂક્યા છે અને તેઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની સત્તાવાર જાહેરાત છે તે કરી છે. અને સોશિયલ મીડિયા પર તેઓએ એક ભાવુક વિડીયો શેર કર્યો છે, જેમાં કેપ નંબર 278 એટલે કે 278 સાઇનિંગ ઓફ કેપ્શન સાથે આ નિર્ણય છે તે જાહેર કર્યો છે. નેક્સ્ટ જોઈએ તો કોમનવેલ્થ પીસ મીડિયેશન કોન્ફરન્સ 2026 ક્યાં યોજાશે? તો હાલમાં જ આ જે કોન્ફરન્સ છે તેનું આયોજન જયપુર ખાતે કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ તો કોમનવેલ્થ પીસ મીડિયેશન કોન્ફરન્સ 2026 છે તે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં જયપુર ખાતે યોજાઈ રહી છે. અને તેનું સ્થળ છે હોટલ ધ લલિત જયપુર, જેનો સમયગાળો 31 જુલાઈથી લઈ અને 2 ઓગસ્ટ સુધીનો છે એટલે કે ત્રિદિવસીય છે. અને તેનો મુખ્ય જે વિષય છે તે છે કોમનવેલ્થ પીસ મીડિયેશન એન્ડ રૂલ ઓફ લો. અને તેના આયોજક છે તે રાજસ્થાન રાજ્ય વિવિધ વિધિક સેવા સંસ્થા મંડળ, કોમનવેલ્થ લોયર્સ એસોસિએશન, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના મેડિએટર્સ છે તે છે. નેક્સ્ટ જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા દેશમાં વિશ્વના સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટનું પરીક્ષણ પૂર્ણ થયું છે? તો હાલમાં જ આ જે પરીક્ષણ છે તે ચીન દેશમાં થયું છે. માટે ઓપ્શન નંબર D છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ તો તાજેતરમાં ગણિત વિષયમાં પ્રતિષ્ઠિત ફિલ્ડ્સ મેડલ જીતનાર ઇતિહાસમાં ત્રીજી મહિલા કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A છે હોંગવાંગ, B સીજિંગ, C પાયલ મલ્હોત્રા અને D યાંગ સુઆંગ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને તેની પ્લે લિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમામ વિડીયો છે તે તમે જોઈ શકશો.